नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 12 चैप्टर नंबर 9 સવર્ગ સંયોજનો। હવે આ સંયોજનોમાં છેલ્લે આપણે મુદ્દો આજ સવર્ગ સંયોજનોમાં બંધન અને આ સવર્ગ સંયોજનોમાં બંધનમાં સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સવર્ગ સંયોજનોને સમજવાનો પ્રયત્ન કર્યો, જેમાં ML4 અને ML6 પ્રકારના મતલબ સમતલીય, સમચોરસ, સમચતુષ્ફલકીય કે અષ્ટફલકીય આવા સવર્ગ સંયોજનો માટે કયું સંકરણ થાય છે, એની ચુંબકીયતા શું છે વગેરેનો અભ્યાસ કર્યો। ઉપરાંત સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ, એની લિમિટેશન્સ, એની પણ ચર્ચા કરી હતી અને વાત કરી હતી કે ભાઈ સંયોજકતા બંધનવાદ ઉપરાંત CFT મોલેક્યુલર ઓર્બિટ થિયરી ઉપરાંત લિગેન્ડ ક્ષેત્રવાદ આવા બધા વાદના આધારે પણ સવર્ગ સંયોજનોને સમજી શકાય છે। તો સંયોજકતા બંધનવાદ પછી CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા સ્ફટિક ક્ષેત્ર વિભાજન, એના આધારે આપણે સવર્ગ સંયોજનોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। આખો અલગ જ કન્સેપ્ટ છે, ખૂબ સરસ રીતે સવર્ગ સંયોજનને સમજી શકાય, પણ શરત એટલી ધ્યાન તમારું એક એક શબ્દને પકડવાનું અને અહીંયા આખું બોર્ડ ભરી દીધું છે। આ બોર્ડની એક એક વસ્તુ આપણે સમજશું। આની પહેલા જ તમને કીધું હતું કે ભાઈ બોર્ડ ઉપર જે હું લખું અથવા જે કાંઈ અહીંયા લખવામાં આવે એ બધી જ વસ્તુ એટલી મહત્વની હોય કે જેનાથી આપણે સતત નજર સામે રહે, તો એનાથી ઓબ્ઝર્વ કરી, એનું અવલોકન કરીને સતત આપણા માઇન્ડ સુધી એ વસ્તુને પહોંચાડીએ છીએ। તો અહીંયા એક એક શબ્દ, એક એક વિગતને બરાબર જોજો, સમજજો। ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા સ્ફટિક ક્ષેત્રવાદ આખી અલગ વસ્તુ છે આપણા સિલેબસ માટે પણ। વેલેન્સ બોન્ડ થિયરી તો યાદ કરો 11મા ધોરણમાં ભણી ગયા હતા આપણે, જ્યારે આ પહેલી વાર જોઈએ છે અને કેવા કન્સેપ્ટથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ સવર્ગ સંયોજન, એ ખાસ નોંધવાનું છે। તો અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય બંનેના આપણે સવર્ગ સંયોજનોની, બંને પ્રકારના સવર્ગ સંયોજનોને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું। છે સરળ વસ્તુ, કોઈ વસ્તુ એવી અઘરી હોતી જ નથી। અઘરી ત્યાં સુધી લાગે જ્યાં સુધી આપણને એમાં બરાબર સમજ નથી પડી, બાકી સમજ પડી જાય પછી કોઈ પણ વસ્તુ સહેલી બની જ જાય છે। તો એમ આ પણ સહેલી જ વસ્તુ છે, કદાચ એકવાર સમજ ન પડે 2 વાર વાંચવાનું, બાકી 110% સમજાય જ જાય। તો સૌથી પહેલા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા સ્ફટિક ક્ષેત્રવાદની ચર્ચા કરીએ છીએ કે શું છે આ થિયરી। તો બરાબર સમજો, આ થિયરીમાં એવું માનવામાં આવે છે કે ભાઈ ધાતુ આયન અથવા ધાતુનો પરમાણુ એ લિગેન્ડની સાથે આયોનિક બંધ બનાવે છે। બરાબર સાંભળજો ભાઈ, લિગેન્ડની સાથે આયોનિક બંધ બનાવે છે। જો સૌથી પહેલા સ્થિર વિદ્યુતીય મોડેલ તરીકે ઓળખાય છે। આ જે આખો વાદ છે એ સ્થિર વિદ્યુતીય મોડેલ તરીકે ઓળખાય છે, જેમાં ધાતુ આયન અથવા ધાતુનો પરમાણુ વાયુમય અવસ્થામાં ધાતુ આયન કે ધાતુનો પરમાણુ અને લિગેન્ડ વચ્ચે આયનીય બંધ બને છે તેમ માનવામાં આવે છે। સ્વતંત્ર ધાતુ આયન સંક્રાંતિ ધાતુની જ આપણે પર્ટિક્યુલર વાત કરીએ છીએ કે જેમાં ડી કક્ષકો છે અને ડી કક્ષકોની સંખ્યા ખબર છે આપણને 5 છે। તો આ 5 ડી કક્ષકો શરૂઆતમાં ધાતુ પાસે જ્યારે હોય છે કે ધાતુના આયન પાસે હોય છે ત્યારે 5 ડી કક્ષકો સમશક્તિક હોય છે। dxy, dyz, dzx, dx2 - y2 અને dz2 આ 5 કક્ષકો સમશક્તિક છે। હવે આ ધાતુ પરમાણુ જ્યારે
કોઈ બિંદુવત અથવા ગોળારૂપ ઋણ આયનના સંપર્કમાં આવે ત્યારે પણ આ પાંચે પાંચ કક્ષકો સમશક્તિક જ રહે છે. જો બરાબર 5d કક્ષકો સમશક્તિક હોય છે. જો ધાતુ પરમાણુ કે આયન પર તે સમમિતિ ધરાવતું ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય તો પણ આ કક્ષકો સમશક્તિક જ હોય છે. આજુબાજુમાં ગોળાકાર ઋણ વીજભાર ધરાવતું ક્ષેત્ર ધાતુ આયન કે પરમાણુની આજુબાજુ આવે તો પણ એની આ પાંચે પાંચ કક્ષકો પાંચે પાંચ ડી કક્ષકો સમશક્તિક જ રહે છે. પણ જો લિગેન્ડ કે જે ઋણ વીજભારિત આયન છે અથવા તો જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો સંકીર્ણમાં ધાતુ આયન સાથે લિગેન્ડ ગોઠવાયેલો હોય ત્યારે એની આ પાંચ ડી કક્ષકો વિપાટન અથવા વિભાજન અથવા સ્પ્લિટ થાય છે. આ વિપાટનની પેટર્ન અથવા ભાગ અલગ અલગ હોય છે, અલગ અલગ ડિઝાઇન હોય છે. આ વસ્તુને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહે છે. અને ખાસ આ વાક્ય છેલ્લું સ્ફટિક ક્ષેત્ર વિભાજનની સમજૂતી માટેનું. પછી અષ્ટફલકીય અને ચતુષ્ફલકીયમાં કેવી રીતના સ્ફટિક ક્ષેત્ર વિભાજન સમજી શકાય આપણે ઉદાહરણ સાથે જોઈએ છીએ. પણ આ છેલ્લું વાક્ય જુઓ. આ વિપાટનની પેટર્ન અથવા ભાગ અથવા ડિઝાઇન સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ અથવા પ્રકૃતિ ઉપર ડિપેન્ડ છે. સ્ફટિક ક્ષેત્ર કેવું છે એના આધારે આ પેટર્ન અથવા ભાગ નક્કી થાય. હવે અષ્ટફલકીય સંકીર્ણ આયન હોય અને એમાં ડી કક્ષકોનું વિપાટન કેવી રીતે થાય છે એને સમજીએ. એની પહેલા ફરી એકવાર ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી શું છે, શેના આધારે આ થિયરીને સમજાવી શકાય, એને ફરી એકવાર રિપીટ કરીએ તો સૌથી પહેલા સ્થિર વિદ્યુતીય મોડેલ તરીકે આ વસ્તુ ઓળખાય છે. આની અંદર એવું માનવામાં આવે છે કે ભાઈ ધાતુ આયન કે પરમાણુ જ્યારે લિગેન્ડની સાથે જોડાય છે ત્યારે આયનીય બંધ બને છે. હવે આ આયનીય બંધ બન્યો પણ એ સમજીએ એની પહેલા એક વસ્તુ બરાબર સમજીએ કે ભાઈ સંક્રાંતિ તત્વ પાસે 5 ડી કક્ષકો છે. હવે આ સંક્રાંતિ તત્વની પાંચે પાંચ ડી કક્ષકો સમશક્તિક છે. હવે આ પાંચે ડી કક્ષકો સમશક્તિક છે. હવે આવો ધાતુ બિંદુવત અથવા ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્રમાં આવેલો હોય તો પણ એની 5 ડી કક્ષકો એક જ શક્તિ વાળી સમશક્તિક જ રહે છે. પરંતુ જો લિગેન્ડની સાથે જોડાય અથવા લિગેન્ડની સાથે જોડાય ત્યારે આ પાંચે પાંચ ડી કક્ષકોની શક્તિમાં સ્પ્લિટિંગ થઈ જાય છે, વિભાજન થઈ જાય છે. અને આ વિભાજનના આધારે અષ્ટફલકીય કે ચતુષ્ફલકીય સંકીર્ણને સમજાવી શકાય, એના ગુણધર્મોને સમજાવી શકાય. એની ઉપર આધારિત આખો સ્ફટિક ક્ષેત્રવાદ અથવા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે. હવે અષ્ટફલકીય સંકીર્ણમાં આ વાદને કેવી રીતે સમજાવી શકાય અથવા આ વાદની મદદથી અષ્ટફલકીય સંકીર્ણને કે સમજી શકાય એ વસ્તુ જોઈએ. જો અહીંયા અષ્ટફલકીય ક્ષેત્રમાં વિપાટન અને અહીંયા આખી આકૃતિ, આ બહુ મહત્વની વસ્તુ છે. આ આકૃતિ પહેલા દોરી નાખો તો આકૃતિની મદદથી જ તમે આખું સ્ફટિક ક્ષેત્ર વિપાટન અષ્ટફલકીય ક્ષેત્રમાં સહેલાઈથી સમજાવી શકો. આપણે આના આધારે સમજતા જઈએ છીએ. આકૃતિ ટેક્સ્ટબુકમાં સરસ રીતે આપી છે, એ જ આકૃતિ દોરી છે. હવે જો સૌથી પહેલા આકૃતિ જ સમજીએ પછી આ વસ્તુને વાંચીએ આપણે. જો અહીંયા પાંચે પાંચ ડી કક્ષકો dx2 y2 dx2 y2 dz2 dxy dyz dzx. હવે આ ઊર્જાનું સ્તર બતાવ્યું છે. હવે આ પાંચે પાંચ ડી કક્ષકો મુક્ત ધાતુ આયન તરીકે છે. હવે
ગોળાકાર સ્ફટિકમાંના સંપર્કમાં આવે છે ત્યારે પણ યાદ કરો, હમણાં જ આપણે વાંચ્યું એમ કે સમજ્યા, 5 ડી કક્ષકો સમશક્તિક રહે છે. ઉર્જા વધી, ગોળાકાર સ્ફટિક ક્ષેત્રના સંપર્કમાં આવી એમ, પણ 5 ડી કક્ષકોની ઉર્જા વધી, 5 ડી કક્ષકો સમશક્તિક રહે. ધરા અવસ્થામાં અથવા મુક્ત ધાતુ આયન કરતામાં ઉર્જાનો સ્તરમાં વધારો થયો, પણ 5 માં એક સરખો થયો. હવે જ્યારે આ ગોળાકાર સ્ફટિકમાં રહેલી ડી કક્ષકો અષ્ટફલકીય ક્ષેત્રમાં આવે, મતલબ લિગેન્ડના સંપર્કમાં આવે છે, ત્યારે એની 5 ડી કક્ષકો સમશક્તિક રહેતી નથી. 5 માંથી 3 ડી કક્ષકોની ઉર્જા જે સરેરાશ મૂળ ઉર્જા હતી, ઋણ અથવા ગોળારૂપ ઋણ વીજભારિત ક્ષેત્રના સંપર્કમાં આવ્યા પછી જે સરેરાશ ઉર્જા હતી, એની સરેરાશ ઉર્જા કરતા 3 કક્ષકો એવી નીકળે છે કે જેની ઉર્જા સરેરાશ ઉર્જા કરતા ઘટી જાય છે. આના ઘટેલી ઉર્જા વાળી 3 ડી કક્ષકોને T2G તરીકે ઓળખવામાં આવે છે. અને 2 કક્ષકો એવી છે કે જેની ઉર્જા 5 ની જે સરેરાશ ઉર્જા હતી એની કરતા 2 કક્ષકોની ઉર્જા વધી જાય છે. અને એવી કક્ષકો, એવી ડી કક્ષકોને EG તરીકે ઓળખવામાં આવે છે. આ EG 2 કક્ષકો જેની ઉર્જા મૂળ સરેરાશ ઉર્જા કરતા વધી ગઈ, એ dx² - y² અને dz² છે. અને જે 3 ડી કક્ષકોની ઉર્જા મૂળ સરેરાશ ઉર્જા કરતા ઘટી ગઈ, એ dxy, dyz અને dzx છે. શા માટે 2 ની ઉર્જા વધી ગઈ, શા માટે 3 ની ઉર્જા સરેરાશ ઉર્જા કરતા ઘટી ગઈ, એનું કારણ અહીંયા આપણી સામે છે. બરાબર જુઓ, અક્ષો પર ગોઠવાયેલી dx² - y² ને dz² લિગેન્ડની સાથે વધુ માત્રામાં અપાકર્ષણ ધરાવે. હવે લિગેન્ડ સાથે વધુ માત્રામાં અપાકર્ષણ હોવાથી તેમની શક્તિમાં, ઉર્જામાં વધારો થયો અને પરિણામે એની સરેરાશ ઉર્જા હતી 5 ડી કક્ષકો કરતા, એની કરતા 2 માં વધારો થયો. અને ઈ વધારો આપણે અહીંયા જોઈએ છીએ, આ EG કક્ષકો. અને બાકીની 3 dxy, dyz, dzx એમાં શું થયું તો કે આ અક્ષો, ત્રણેય કક્ષકો અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે, પરિણામે લિગેન્ડ સાથે અપાકર્ષણ થાય છે. પણ આ અપાકર્ષણ dx² - y² ને dz² ની સાથે જે અપાકર્ષણ થયું એની માત્રામાં, એની કમ્પેરિઝનમાં ઓછું અપાકર્ષણ થાય છે. અને પરિણામે ઓછું અપાકર્ષણ અનુભવે. આથી તેમની ઉર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જા કરતા ઓછી થાય છે. પરિણામે T2G અહીંયા 3 બતાવી છે. આમ નીચી શક્તિ ધરાવતી 3 T2G અને ઊંચી શક્તિ ધરાવતી 2 EG કક્ષકોમાં પરિણામે છે 5 ડી કક્ષકો. અને એને સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહે છે. અને એને આજે ઉર્જામાં ફેરફાર થયો, વિપાટનની ઉર્જામાં ફેરફાર થયો, અને ડેલ્ટા ઓક્ટાહેડ્ર અથવા ડેલ્ટા ઓ એનાથી દર્શાવાય છે, જેનો મતલબ કે ઉર્જામાં થતો ફેરફાર, ઉર્જામાં થતો ઘટાડો કે વધારો, આનાથી દર્શાવાય છે. હવે આખી આ આકૃતિને સમજીએ તો શરૂઆતમાં 5 સમશક્તિક ડી કક્ષકો, xy અને z ત્રણેય કક્ષકો. હવે આ 5 ડી કક્ષકો વાળી ધાતુ કે ઈ આયન ગોળાકાર સ્ફટિકના ડી કક્ષકોના સંપર્કમાં આવે ત્યારે પણ 5 ડી કક્ષકો સમશક્તિક જ રહેશે. પણ જેવી લિગેન્ડના સંપર્કમાં આવે ત્યારે એનું વિભાજન થાય, વિપાટન થાય, અને આ વિપાટન અહીંયા દર્શાવ્યું છે EG અને T2G માં. 3 કક્ષકોની મૂળ શક્તિ જે સરેરાશ શક્તિ હતી
એ સરેરાશ મૂળ શક્તિ કરતા ઓછી શક્તિ થઈ જાય છે, એ 3T2G. અને બે કક્ષકો ડી કક્ષકો dx² માઇનસ y² અને dz², એની આ પાંચે પાંચ ડી કક્ષકોની શક્તિ હતી એની કરતા વધી જાય છે, ઈજી. અને આ વધારો ઘટાડો 3/5 જેટલો ઈજી કક્ષકમાં, બે કક્ષકમાં, અને ઘટાડો 2/5 જેટલો. આ સરેરાશ લીધી છે એટલે બરાબર જુઓ, બે ઈજી કક્ષકમાં કેટલો વધારો થયો તો કે 3/5 ડેલ્ટા જી જેટલો વધારો થયો. અને T2G માં કેટલો ઘટાડો થયો તો કે સરેરાશ પ્રમાણે 2/5 ડેલ્ટા 0 જેટલો ઘટાડો થયો. ગુણોત્તર પ્રમાણે તમે મેથ્સમાં ભણો છો, ભણી ગયા અને જાણો છો, એના આધારે ટોટલ 5 ડી કક્ષકો. એટલે અહીંયા એક એક શબ્દ મુક્ત ધાતુ આયન, ગોળાકાર સ્ફટિકમાં ડી કક્ષકોની ઉર્જા, અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન અથવા વિભાજન. અને અહીંયા ઉપર આખું સમીકરણની જેમ આપ્યું છે. આ આપણી ધાતુ, આ ધાતુ લિગાન્ડના સંપર્કમાં આવી અને ધાતુની આજુબાજુ અષ્ટફલકીય રીતે 6 લિગાન્ડ, કારણ કે અષ્ટફલકીય રચના છે, Ml6 પ્રકારનું સંકીર્ણ હોય, એટલે આ ધાતુની આજુબાજુ 6 લિગાન્ડ અરસપરસ જોડાઈ ગયા. આ સંકીર્ણ અષ્ટફલકીય સંકીર્ણ બની ગયું. હવે આ સ્ફટિક ક્ષેત્રવાદ ખાસ આપણને ઈ સમજાવે છે, જે હમણાં કીધું ને છેલ્લું વાક્ય મહત્વનું છે. જો હવે આમાં કયું લિગાન્ડ અથવા કયું સ્ફટિક ક્ષેત્ર લિગાન્ડનું ધાતુ આયન સાથે એની 5 ડી કક્ષકોમાંથી ઈજી માં કે T2G માં ફેરવશે, અને ઉપરાંત જો ડી કક્ષકની અંદર 3 જ ઇલેક્ટ્રોન હોય, માનો ડી કક્ષકમાં 3 જ ઇલેક્ટ્રોન હોય, તો સ્વાભાવિક છે હુન્ડના નિયમ પ્રમાણે આ નીચી ઉર્જા વાળી કક્ષકો છે ઈજી ની સરખામણીમાં તો 3 ઇલેક્ટ્રોન T2G માં જ જવાના. પણ જો 4 ઇલેક્ટ્રોન હોય તો આ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ભરાઈ જશે. હવે ચોથા ઇલેક્ટ્રોનનું શું? ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ભરશે? આની સાથે યુગ્મન કરશે કે ઈજી માં ભરાશે? ઈ વસ્તુને સમજવી છે. ઈ વસ્તુને સમજવા માટે ડાયાગ્રામ હું અહીંયા રાખી છે, આકૃતિ આપણી સામે જ રાખી છે, પણ આ બધું મારે કાઢી નાખવું પડશે. એના આધારે આપણે ઈ વસ્તુ સમજશું અને પ્રબળ લિગેન્ડ અથવા પ્રબળ રીતે લિગેન્ડ કેવી રીતે જોડાય અથવા કયા લિગેન્ડની પ્રબળતા વધારે છે, કોણ વધારે સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન કરી શકે છે, એનો પણ આખો સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આપી છે. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આવો લિગેન્ડ જોડાયેલો હોય તો સ્ફટિક ક્ષેત્રનું વિપાટન વધુ થાય, આ ઓછું થાય. ઈ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ પણ અહીંયા સમજીએ છીએ. એટલે આ ડાયાગ્રામ એઝ ઇટ ઇઝ રાખું છું, પણ આ મારે ભૂસી નાખવું પડશે. પણ આ બરાબર જોઈ લેજો તમે. આ સરળ ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો છે કે ગળે સડસડાટ વાત ઉતરે કે ભાઈ આપણે શું સમજવા માંગીએ છીએ. એટલે એવું લાગે તો સ્ક્રીનશોટ લઈને પણ બરાબર વાંચી અને નોટમાં લખી લેજો. અને હવે અહીંથી આગળ સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન, અહીંથી હજી આગળ આ પૂરું નથી થયું, અહીંથી આગળ હજી આપણે જોઈએ છીએ. હમણાં જ્યાંથી અટક્યા ત્યાંથી જો ડોટ લાઈન આપી દીધી. હવે ત્યાંથી આગળ હમણાં જ વાત કરી હતી આમ કે ભાઈ સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન ડેલ્ટા ઓક્ટાહેડ્રલ લિગેન્ડ અને ધાતુ આયનના ભાર પર આધાર રાખે છે. કેટલાક લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો કેટલાક નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આની માટે આખી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ અથવા રાસાયણિક વર્ણપટ્ટી શ્રેણી છે, જે આ પ્રમાણે છે. આયોડાઇડ is less than bromide, is less than thiocyanate, less than chloride, less than sulfide, less than fluoride, less than hydroxide, less than oxalate ion. એમ કરીને આખી આ શ્રેણી છે. જો એટલે આયોડિન લેસ ધેન બ્રોમાઇડ, is less than thiocyanate, એમ કરીને કાર્બોનિલ સુધી. તો અહીંયા આગળ કયો લિગેન્ડ ધાતુ આયન અથવા ધાતુ સાથે જોડાયેલો છે
એના આધારે પ્રબળ કે નિર્બળ ક્ષેત્ર નક્કી થશે. તો આ આખી સિરીઝ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ અથવા રાસાયણિક વર્ણપટ્ટી સિરીઝ કહેવાય છે. અને આ બધી જ વસ્તુ એઝ પર પ્રેક્ટિકલ પ્રાયોગિક ધોરણોના આધારે નક્કી થઈ છે. જો આ વાક્ય પણ એટલે જ મેં લખ્યું છે, આ શ્રેણી પ્રાયોગિક રીતે જુદા જુદા લિગેન્ડ સાથેના સંકીર્ણના પ્રકાશના શોષણ પરથી નક્કી કરવામાં આવી છે. આમ જ આ લખી નથી મૂકી દીધું. આ બધા સંકીર્ણોનો અભ્યાસ કરી અને એના આધારે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ નક્કી થઈ છે. તો આમાં કયો લિગેન્ડ, પછી ઋણ લિગેન્ડ હોય કે તટસ્થ લિગેન્ડ હોય, અહીંયા એમોનિયા છે H2O છે, જો એમોનિયા તટસ્થ લિગેન્ડ છે, ઇથેન 1,2 ડાયમાઇન તટસ્થ લિગેન્ડ છે, H2O તટસ્થ લિગેન્ડ છે, કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ છે, બાકી બધા ઋણ આયન છે. કોણ જોડાયેલું છે એના આધારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન નક્કી થાય છે. હવે આગળ હમણાં જ થોડીક વાર પહેલા વાત કરી હતી કે જો D1 D2 D3 રચના હોય સંકીર્ણ ધાતુ આયનની, D3 સુધીના ઇલેક્ટ્રોન તો હુન્ડના નિયમ પ્રમાણે 3 ઇલેક્ટ્રોન T2G માં ભરાય તો ફિક્સ થઈ ગયું. તો 3 ઇલેક્ટ્રોન વારાફરતી T2G ની એક કક્ષકમાં ભરાય અને ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ જાય. પણ હવે જો ચોથો ઇલેક્ટ્રોન હોય તો ચોથા મતલબ D4 ઇલેક્ટ્રોન માટે શું થાય? કાં તો T2G માં રહેલી એક કક્ષકનું યુગ્મન થાય અને અથવા તો EG માં એક ઇલેક્ટ્રોન જાય. હવે એનો આધાર શેની ઉપર છે? તો કે P, જેને કહેવાય એકાકી કક્ષકમાં યુગ્મન માટે જરૂરી ઉર્જા. અને ડેલ્ટા 0 આપણને ખબર છે, હમણાં જોયું આપણે, સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા. અષ્ટફલકીય માટે ઓક્ટાહેડ્રલ ઉપરથી ઓ શબ્દ લાગ્યો છે. તો અહીંયા બરાબર જો ડેલ્ટા 0 મતલબ સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઇઝ લેસ ધેન P, મતલબ એની ઉર્જા એકાકી કક્ષકમાં યુગ્મન માટેની જરૂરી ઉર્જા કરતા ઓછી હોય તો ચોથો ઇલેક્ટ્રોન EG માં જશે અને આખી ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો T2G EG1 થશે. કારણ કે 3 ઇલેક્ટ્રોન પહેલાથી T2G માં સમાવાઈ ગયા છે અને હવે ચોથો ઇલેક્ટ્રોન EG માં જશે. પણ ક્યારે? ડેલ્ટા O is less than P. અને જો આવું થશે તો ડેલ્ટા O લેસ ધેન P નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ તરીકે ઓળખાય છે અને જે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનાવે છે. યાદ કરવાની પહેલાના પીરિયડમાં કોબાલ્ટના 2 સંકીર્ણ બની ગયા અષ્ટફલકીય વાળા. એમાં એક ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ હતું અને બીજું નિમ્ન ભ્રમણ સંકીર્ણ હતું. ઉપરાંત એના અથવા વાળા બીજા 2 નામ દેખાતા. તો હવે અહીંયા બરાબર ક્લિયર કટ જો કે જો આવી ઇલેક્ટ્રોન રચના બને તો આવું જે લિગેન્ડ જોડાયેલો છે એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ તરીકે ઓળખાય છે, નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનાવે છે. હજુ આની કરતા ઉલટું થાય. ધેટ મીન્સ ડેલ્ટા O ગ્રેટર ધેન P, યુગ્મન કક્ષાની જે ઉર્જા છે એની કરતા ઉર્જા ડેલ્ટા 0 ડેલ્ટા O ની વધી જાય તો ચોથો ઇલેક્ટ્રોન T2G માં જ ભરાશે અને એમાંની એક કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થશે અને પરિણામી ઇલેક્ટ્રોન રચના બનશે T2G4 EG0. અને આવું થશે ત્યારે આને કહેવાય પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ અને જેને નિમ્ન ભ્રમણ સંકીર્ણ કહે છે. તો આ બંને ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનશે કે નિમ્ન ભ્રમણ સંકીર્ણ બનશે એ અષ્ટફલકીય ક્ષેત્ર વિપાટન, સ્ફટિક ક્ષેત્ર વિપાટનની મદદથી ખબર પડશે. હવે આ વાત થઈ D4 સુધી. હવે D4 થી ઉપર મતલબ આ પણ કેલ્ક્યુલેશન થી, જો આગળ ઉપરના બધા સ્ટાન્ડર્ડમાં જશો ને બાય ચાન્સ કેમેસ્ટ્રી ભણવા મળશે તો આ બધી વસ્તુઓ જે આગળ આવવાની છે. આગળ એટલે આફ્ટર 12th કેમિકલ એન્જિનિયરિંગમાં ગયા કે આગળ કેમેસ્ટ્રીમાં આવે ગયા તો આ બધું ડિટેલમાં ભણવામાં આવશે. આ તો આવશે પણ હવે વધારે ડિટેલ આવશે નહીં કરતા. અને એમાં ગણતરીઓથી માલુમ પડ્યું છે
અથવા ગણતરીઓ દ્વારા સિદ્ધ થયું છે કે D4 થી D7 નિર્બળ ક્ષેત્ર કરતા પ્રબળ ક્ષેત્રમાં વધુ સ્થાયી હોય છે. જો અહીંયા પ્રબળ ક્ષેત્ર લઈ ગયા D4 રચના, તો D4 થી D7 વાળી ઇલેક્ટ્રોન રચના હોય જે તે ધાતુ આયનમાં, તેમાં પ્રબળ ક્ષેત્ર વિપાટન વધારે સ્ટેબલ અથવા સ્થાયી સાબિત થયું છે. તો આ અષ્ટફલકીય સંકીર્ણમાં અથવા અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. હવે ચતુષ્ફલકીય ક્ષેત્ર હોય ML4 પ્રકારનું સંકીર્ણ, જેમાં સમતલીય, સમચોરસ અને સમચતુષ્ફલકીય રચનાવાળા સંકીર્ણ બને છે. આમાં અષ્ટફલકીય, ઓલામાં સમતલીય, સમચોરસ અથવા ચતુષ્ફલકીય ML4 પ્રકાર, એમાં સ્ફટિક ક્ષેત્રવાદ કેવી રીતે લાગુ પાડી અને એને સમજી શકાય એ હવે જોઈએ છે. શેમાં? ચતુષ્ફલકીય અથવા ML4 પ્રકારના સંકીર્ણમાં. અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજ્યા પછી ચતુષ્ફલકીય ML4 પ્રકારના સંકીર્ણમાં અથવા ચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં, જે સમચતુષ્ફલકીય પણ હોઈ શકે, સમતલીય, સમચોરસ પણ હોઈ શકે, આની અંદર સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કેવી રીતે સમજી શકાય? તો સૌથી પહેલું જ વાક્ય, સમચતુષ્ફલકીય સંકીર્ણની રચના વખતે ડી કક્ષકોનું વિપાટન કે વિભાજન અષ્ટફલકીય સંકીર્ણ કરતા વિરુદ્ધ પ્રકારનું હોય છે. એની કરતા ટોટલી ઉલટું, ટોટલી ઓપોઝિટ પ્રકારનું હોય છે અને પ્રમાણમાં ઓછું હોય છે. મતલબ અષ્ટફલકીય ક્ષેત્રમાં બરાબર જુઓ તો નીચે 3 કક્ષકોની શક્તિ, સરેરાશ ઉર્જા જે ડી કક્ષકોની હતી એમાં 3 કક્ષકો નીચી ઉર્જા વાળી અથવા નીચી શક્તિ વાળી કક્ષકો બને, જ્યારે આમાં એની કરતા ઉલટું થાય છે. 5 કક્ષકો સમશક્તિક છે. હવે આ 5 કક્ષકો લિગેન્ડના સંપર્કમાં આવી ML4 પ્રકારનું સંકીર્ણ બનાવ્યું, ML4 પ્રકારની સવર્ગ સ્પીસીઝ બનાવી, તો 3 કક્ષકો DX, DXY, DYZ, DZX કે જે અષ્ટફલકીય ક્ષેત્રમાં નીચી ઉર્જાવાળી કક્ષકો બની હતી, આમાં ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં પરિણમશે. અને DX2 -Y2 અને DZ2 જેમાં ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં પરિણમી હતી, આમાં નીચી ઉર્જાવાળી કક્ષકોમાં પરિણમશે. તો પહેલો ફેરફાર ML4 પ્રકારમાં આ થાય છે. આગળ હવે અષ્ટફલકીયની જેમ જ જો ચતુષ્ફલકીય સંકીર્ણ સમાન ધાતુ, લિગેન્ડ અને ધાતુ લિગેન્ડ અંતર ધરાવતું હોય તો ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ થાય. હવે અહીંયા ડેલ્ટા ટી ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય માટે, હવે ડેલ્ટા ટી નું મૂલ્ય બરાબર માર્ક કરો 4/9 ડેલ્ટા ઓ. તો અહીંયા ડેલ્ટા ટી નું મૂલ્ય પૂરતા પ્રમાણમાં વધારે ન હોવાથી અહીંયા ડેલ્ટા ટી નું મૂલ્ય 4/9 ઇન્ટુ ડેલ્ટા 0, એટલે પૂરતા પ્રમાણમાં વધારે ન હોવાથી નિમ્ન ભ્રમણ સંરચના ભાગ્યે જ જોવા મળે, નહિવત જોવા મળે અથવા જોવા મળતી નથી. સમજી લો, નીચી સ્પિન અથવા નિમ્ન ભ્રમણ સંરચના ML4 પ્રકારમાં ભાગ્યે જ જોવા મળે. તો આમાં ઉચ્ચ ભ્રમણ વાળા સંકીર્ણો મોટા ભાગે જોવા મળશે. અષ્ટફલકીય અને સમચોરસ કે જેમાં કેન્દ્રીય સમમિતિ હોય છે, તો એના માટે જ EG અથવા T2G લખી શકાય. આમાં સબસ્ક્રિપ્ટમાં આપણે જે EG લખીએ છીએ આને T2G લખીએ છીએ. G સબસ્ક્રિપ્ટ અક્ષર જે છે એ માત્ર અષ્ટફલકીય સંકીર્ણ કે સમતલીય સમચોરસ સંકીર્ણ હોય તો આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. જો સમચતુષ્ફલકીય હોય કે જેની સમમિતિ નથી, સિમેટ્રિકલ નથી, જ્યારે આ કેન્દ્રીય સમમિતિ ધરાવે છે, જેમાં કેન્દ્રીય સિમેટ્રિકલ અથવા કેન્દ્રીય સમમિતિ નથી, તો એની માટે
જી સબસ્ક્રિપ્ટ અક્ષરનો ઉપયોગ થતો નથી. એને ખાલી ઈ અને T2 થી જ દર્શાવે છે. જો અહીંયા ઈ જ લખ્યું છે. આજે તો સમજવાનું સમચતુષ્ફલકીય સંકીર્ણની વાત છે. જો અહીંયા ઈજી લખ્યું હોય અને T2G લખ્યું તો એ સાચું છે, પણ કોની માટે સાચું? સમતલીય સમચોરસ રચના બનતી હોય તો સાચું. પણ સમચતુષ્ફલકીય રચના હોય જેમાં કેન્દ્રીય સમમિતિ નથી, તો એવા સંકીર્ણ માટે માત્ર ઈ અને T2 આ જ શબ્દો દર્શાવાય છે. તો આ સ્ફટિક ક્ષેત્રવાદ અથવા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની ચર્ચા કરી. અષ્ટફલકીય સંકીર્ણ માટે અને ચતુષ્ફલકીય સંકીર્ણ માટે, અથવા અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝ માટે અને ચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝ માટે છે પ્રમાણમાં સહેલું. એક કે બે વાર લખશો એટલે બરાબર ગળે ઉતરી જશે, બીજી કોઈ વાત નથી. આને બરાબર તમે પાકું કરી લો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, પછી એની એપ્લિકેશન અથવા આનો ઉપયોગ કે કેવી રીતે સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન કે સવર્ગ આયન પોતે રંગીનનો ગુણધર્મ ધરાવે છે એ આપણે સમજવાનું છે. આની મદદથી જ, પણ આની મદદ લઈએ એની પહેલા આ આખો જ વાત ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી બરાબર રીતે સમજી લેવાની, પછી જ એના રંગીન સંયોજનોમાં મજા આવશે. આની પછી એક પીરિયડ જોશે આ પાઠમાં, આની પછી ભણશું આપણે રંગીન સંયોજનો માટે સ્ફટિક ક્ષેત્ર, પછી મેટલ કાર્બોનિલ ધાતુ કાર્બોનિલ સંયોજનો વિશેની થોડી ચર્ચા કરશું, અને ત્યારબાદ સવર્ગ સંયોજનોના એપ્લિકેશન્સ અથવા ઉપયોગો. આપણી ડે ટુ ડે લાઈફની અંદર આ અત્યંત ઉપયોગી સંયોજનો છે. તો ક્યાં ક્યાં ને કેવો ઉપયોગ થાય છે એના પછીના પીરિયડમાં, આની પછીના પીરિયડમાં આ પાઠ પૂરો થઈ જશે. પણ અત્યાર સુધી જે કાંઈ ભણ્યા એમાં કાંઈ ડાઉટ કે ડિફિકલ્ટી ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. બાકી આ ઘણી સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો છે આપણે. એકવાર લખીને પાકું કરશો, એક કે બે વાર લખશો, બે ચતુષ્ફલકીય ક્ષેત્ર અથવા તો ચતુષ્ફલકીય સ્પીસીઝ માટે સ્ફટિક ક્ષેત્ર વિપાટનની આટલી જ વિગત છે. અષ્ટફલકીય ક્ષેત્રમાં આની કરતા થોડીક વિસ્તૃત, કારણ કે એમાં D4 પ્રકારની રચના બને, કેવી રીતે ને કેમ થાય એ ડિટેલમાં આપણે જોઈએ. તો આજે અહીંયા સુધી આપણે આપણો આ પીરિયડ રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં રંગીન સંયોજનો અને ધાતુ કાર્બોનિલ સંયોજનો, ધાતુ કાર્બોનિલ સવર્ગ સંયોજનો અને એના ઉપયોગો આના પછીના પીરિયડમાં આપણે જોશું. થેન્ક યુ.